નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। પાટણમાં ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આદિવાસી વિદ્યાર્થી, રમતવીરો અને નોકરી મેળવનાર યુવાનોનું સન્માન, લાભાર્થીઓને સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું। આદિવાસી સંસ્કૃતિ અને રાષ્ટ્રીય યોગદાન નવી પેઢી સુધી પહોંચાડો। જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હેતલબેન ઠાકોરે આ પ્રકારનો સંદેશો આપ્યો હતો, જ્યારે પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના સિદ્ધપુરના ધારાસભ્ય શ્રી બળવંતસિંહજી રાજપૂતે વ્યક્તિને મારી શકાય પરંતુ તેના વિચારોને નહીં તેવું બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે બિરસા મુંડાજીના વિચારો માટે જણાવ્યું હતું। ભારતના વિખ્યાત જનનાયક તથા આદિવાસી સમાજના પ્રેરણા સ્ત્રોત ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષ અંતર્ગત પાટણ જિલ્લામાં આજે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। કન્વેન્શન હોલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલ આ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ સુશ્રી હેતલબેન ઠાકોરે સંભાળ્યું હતું। કાર્યક્રમની શરૂઆત ભગવાન બિરસા મુંડાના જીવન અને સંઘર્ષ આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મના પ્રદર્શનથી કરવામાં આવી હતી। કાર્યક્રમ સાથે જ સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે મળે એ હેતુસર સેવા સેતુ કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં આદિવાસી સમુદાયના લોકો દ્વારા સરાહનીય પ્રતિસાદ મળ્યો હતો। મંચસ્થ મહાનુભાવ દ્વારા રાજ્યમાં સરકારી નોકરી મેળવનાર આદિવાસી યુવાનો, રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર વિદ્યાર્થીઓ તથા વિવિધ ક્ષેત્રે ઉજ્જવળ કાર્ય કરનાર લાભાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ઉપરાંત આદિવાસી લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના સહાય ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સંબોધતા અધ્યક્ષ સુશ્રી હેતલબેન ઠાકોરે જણાવ્યું હતું કે આ ઉજવણી માત્ર એક વિધિ નથી, પરંતુ આદિવાસી સમાજે દેશની આઝાદીમાં આપેલા યોગદાનને સ્મરણ કરવાનો અવસર છે। તેમણે દરેક સમાજ અને વ્યક્તિને સમાન વિકાસની તક પ્રાપ્ત થાય એ માટે સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો। તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બિરસા મુંડાજીની જન્મ જયંતિને જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવાની શરૂઆત કરી છે, જે આદિવાસી સંસ્કૃતિ અને રાષ્ટ્રીય યોગદાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો સરાહનીય પ્રયાસ છે। ધારાસભ્ય શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબે પોતાના સંબોધનમાં જણાવ્યું કે વ્યક્તિને મારી શકાય પરંતુ તેમના વિચારોને નહીં। બિરસા મુંડાના આદર્શો અને મૂલ્યોને જીવનમાં ઉતારવા માટે તેમણે યુવાનોને પ્રેરણા આપી। તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્થાપિત કરેલ બિરસા મુંડા આદિજાતિ વિશ્વવિદ્યાલયનો પણ ઉલ્લેખ કર્યો હતો અને આદિવાસી બાળકોના શિક્ષણ અને વિકાસ માટેના પ્રયાસોને બિરદાવ્યા હતા। આ પ્રસંગે શ્રી અને શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક પ્રોફેસર આશુતોષ પાઠકે બિરસા મુંડાના જીવન પરિચયનું વિગતવાર વર્ણન કર્યું હતું, જ્યારે કુણકેરના શિક્ષક શ્રી પ્રવીણસિંહ ગોહિલે તેમના સંઘર્ષના વિવિધ પ્રસંગોને રજૂ કર્યા હતા। કાર્યક્રમમાં શાળાના બાળકોએ આદિવાસી લોકનૃત્યની મનોહર રજૂઆત કરી હતી। આ ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી તુષારભાઈ ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.સી. બોડાણા સાહેબ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર, ગુજરાત આદિવાસી સંગઠનના પ્રમુખ વિપુલ રાણા સહિત અધિકારીઓ, આગેવાનો, વિદ્યાર્થીગણ તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજનો પાટણ જિલ્લામાં એક સરસ કાર્યક્રમ યોજાણો। મને કહેતા વાતનો આનંદ છે કે સમગ્ર ભારતની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 150 વર્ષ ઉજવાય એના માટેની એક સરસ વ્યવસ્થા કરી છે। ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં તાલુકા કક્ષાએ આ પ્રકારના કાર્યક્રમો થાય અને ભગવાન શ્રી માટેના એમના 25 વર્ષની ઉંમરે પણ આ દેશ માટે, સ્વતંત્રતા માટે જે પ્રકારે વિચારો મૂક્યા અને અંગ્રેજોના સામે લડત ચલાવી અને જેને આ દેશમાં આઝાદી પ્રાપ્ત થઈ એમાં સૌથી મોટું યોગદાન છે એ બાબતના તમામ વિચારો લોકો સુધી પહોંચે અને એમના જે વિચારો છે એ વિચારોથી લોકો પ્રભાવિત થઈને એમના જીવનમાં પણ ઉતારે એ પ્રકારની વ્યવસ્થા સરકારશ્રીએ કરી છે। આજે કલેક્ટરશ્રી અને એમની ટીમ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી તલબેનના પ્રમુખ સ્થાને આ કાર્યક્રમ યોજાણો। બહુ સરસ કાર્યક્રમ થયો। અહીં પ્રતિજ્ઞા પણ કરી છે
એમના વિચારો સાથે લોકહિતના આવા અનેક પ્રકારના લોકો સુધી ગામડે ગામડે સુધી પહોંચશે અને આજે આ ખરેખર અદ્ભુત કાર્યક્રમમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો અને મુખ્યમંત્રીશ્રીનો ખૂબ દિલથી આભાર માનું છું.